સપનું જબરજસ્ત આવ્યું પણ એક ભમરો આવી ગયો ને એને બધું આખું સપનું બગાડી નાખ્યું. એટલે આ ચોક ફરવા ગયા નહીં ને તે ના હોય તો ભાઈબંધને ફોન કરવા દેજે. તે કહું ચોક જીએ બહુચરાજી સાઈડ ફરવા. હલો ચેલા તો ભાઈબંધ ગોમો તો ગોમો કર્યો આખો દાડી તે આ સાઈડ એકમાં ઘેર સાઈડ તે ચોક જીએ આપણો પ્રોગ્રામ રાખીએ તો ફરવા બરવાનું. હું કોમ હા હાલ કે કોમમાં શું ને અમે કે કોમ હા તે ના હોય તો કાલ બાલ જઈએ. આજ તું કોમ પટાઈ દે બધું. હા રેડ તાન કાલ ફાઇનલ હો પછી ફરી ના તો કાલ તું ફરો એ હા રેડ હું તું કે હું ફરતો છું કૂદું એ તો ભાઈબંધની વાત હતી. પોતાની જીમ ફરો ફરવા જવાનું હતું આજ પહેલો આજ ફરી જો કે કાલ જવાનું તે હું ફરી ના તો કહું કાલ આપણે ફાઇનલ જવું એમ કે. ચેતમ જવાનું હતી ના ના ફરવા ચેતમ ચેતન નહીં તાન આપણે પેલો બહુચરાજી જવાનું. પૈસા જો હોય છે પૈસા તો ભાઈબંધ જોડી લેવાના હતા પણ ભાઈબંધ જ ના આવ્યો. તે ના જાવ તારા જીવનમાં જ ભમરો પડી ગયો તે એવું જ થયું 100%. શું થયું હાલ સપનું આવ્યું મસ્ત હા તે ભમરો ઉડીને આવ્યો ને તે આખું સપનું બગાડી નાખ્યું. હા તો એવું જ થાય આ માં કોમ છે થોડું હું કોમ કોમ છે તો કોમનું નામ તો હશે કે નોમ નહીં કોમ કોમ ના આવે છે તો કોઈ નહીં. કોમ છે હું કોમ કેમ લેડો ચોકમ પણ કોમ છે ચોકણ આપણે ગોમમાં થોડું છે કે કોમ છે પૈસાનું તે લેડો લેવાજી ભાઈ મેં કાલ ફરવા જવું કે તારું કોમ નહીં મારું કોમ છે પણ તે તમારા કોમ જ તમે જોતા હું તો ઊંઘું. હા તો તમે કશું કરો નથી કોઈ નહીં 4 વાગે આવવા જઈને 4 વાર કોઈ ભાઈ વાટવા જતું નહીં. લેબડો પાડી આવો લેબડો એ તો હમણાં જવું હું પાડી જાઉં હમણાં ના મેરાવ તે ના આવે તો કોઈ નહીં. ચમ કોઈ નહીં એક તાર હું તો દૂધ ખાઉં. હા પેલી દે રે હું ગામમાં જાઉં છું મારે થોડું કોમ છે એક હા જવું પેલો ઓહો આ ફરવા બરવા જોત મને ઘર લઈ જજો બા ફરવા આજની કાલ ને 15 જવાનું હો. પૈસા લેતા છે બા મને ના આવે તો ઘરમાં જઈને ઊંઘવા દે. સીમ હું એકમ બહાર તાપનો પડી રહ્યું ના ખાતી. આમાં ગામમાં તો નીકળી તો જોઉં ચાલ પૈસાનો મેર આવે તો ગામમાં જઈને બધું હટાનું લાઈન ઘરમાં ભરી દઉં બધું બરાબર. હો ટાવરિયા તો હેડે દુબઈ જાઉં છું. દુબઈ ના જવું તો એક હા અમેરિકા શિવપુર એ બાય ને શિવપુર તું જા હું ના જાઉં કા જાઉં ઓય ઉભો કા રાખ્યો કે દે પેલા જે તું જીવતો હગાઈએ તું મારે જઈને પરક જા હજુ તો ઓવર જીવવાનું છે એવું હા એવું જ છે તને કેવું છે લાકડો જવા છે હવે હું હોવર ગાડો તમે તમે જો લાકડામાં મેં કાંઈ જઈએ લાકડો જવા છે તમે જો ઓય ઉભો કા રાખ્યો કે જે પેલા આમ તો હેડે આ રસ્તો ચોકન જાય આ રસ્તો જો જવું એ જાય આપણે જવું પડે હા ઓય ઉભો કા રાખ્યો કે યાર મારું કોમ છે યાર મોડું થાય છે કોમમાં જવું છે પૈસા લેવા પણ ઘરમાં હટાયનું નહીં ખાવાનો ફોફો પડી ગયો છે એક વસ્તુ બતાવજો બસ હું બતાવું છું આપા રસ્તો ના ખબર હે? રસ્તો નહીં જતો આપણે જવું પડે હા આપણે જવું પડે એક ને ખેતર આગળ એક મફળી આવું તે હું કરું તે હું હતો ને 2 કોઠા લઈને વેચી આવ્યો જોગ ભેગો બાળી જાવ તો માર ખાઓ પણ હું તો રાતી જો રાતી એ વાત તો આજી રાજુ જ કોઈ ના પાડો તે એના પૈસા આવ્યા ચેલા આવ્યા હતા 20000 હાય 2 કોથળાના 20000 તાર મગફળીનો ભાવ કેટલો હે? હું કે લે યાર હકીકત કહું આ રાતે કોઈ નતું રાતી કોઈ ના હોય માની શોગન રાતી મોડા જવાનું માની શોગન માની વગર ચલા આજે જો તો કે છે તો મોઈએ જઉં તાન 2 વાગે 2 વાગે વાહ 2 વાગે તો આજે કોઈ ના જાગતું હોય તે હું જાઉં તો એકન 4 કોથળા લઈને આવતાનું જ ખબર છે જજો આ તો કીધું તમારા પૈસાની જરૂર હોય તો મારા તો જરૂર ફૂલ છે આ તો તાર આ તમે કોણ કોણ ગયા હું તો એકલો જ જાઉં તમને ખબર હે એ તો ખબર છે અમે એકલા જ જઈએ પછી અમે તો બી ભાઈએ બા આ વાત કોઈ કહેવાનું નહીં હો ના કહું લગાડે આપણે બેના વચ્ચે જ રહી જો બરોબર હા 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 જો હા તો તા હા જો હા કશો વાંધો નહીં
એને આઈડિયા તો સારી આલી છે મફળીઓની ચોરી કરવાની 2 કોથળા લાવ્યો રહ્યો તો 20 આયા હું તો ના હોય ને તો કે પહેલાં જાઉં તો 4 લાવું પછી જાઉં તો 8 લાવું ચો ખબર છે ના તો રાત પડે ને એટલે જ વાટ જોઈ રહ્યો છે સીધું બીજા દારા હવારમાં ભરાઈ આવવાની છે ગંજમાં જે પૈસા આવે એ વાપરીને ઘેર એક દોણો ઘેર રાખવાની જ નહીં ખાવા તાને કોઈ કહે કે મફળીઓ લાયા હતા અલે ભાઈ પણ આ ચેવા સીધે ડાયરેક્ટ હેડે આવીને મારા જોડી મને જ આવીને કહી દીધું એ 2 કોથળા લાવ્યા એટલે 2 કોથળા લાવ્યો તો આ તો સારું છે હું હતો ચોક બીજા જઈને કોકને કીધું આ તો ગામમાં જઈને કહી દે પેલા ખેતરમાં જઈને મફળી 2 કોથળા લાવ્યો તો બીજા દા હવારમાં બધું ટોળું ઇનાય કરીને આવીને ભેગું થાય કહી દે લાવો આટલા પૈસા અમારે તો અરે 2 કોથળા જેવા તો અત્યારે વસ્તી જેવું કે આખું બધું ખરું જ આખું ઉપાડી ગયું ના તો હું મને નીકળવા દે બીજે વાગતો જઈ મારે પોચમ જવું પણ મેળ જ નહીં આવતો કે ડીજે જાઓ 2 3 નીકળ્યા આમ રૂળ ઉપર હું તો હમણાં જોવા ગયો તો ભાવ રૂળ ઉપર ડીજે કેટલી વસ્તી જાય જોવાય મારે એકલાને મેળ નહીં આવતો હા તો એટલું અધર કરો બા આપણે ઊંચા માણસ મોટા માણસ છે કે હાથ ઊંચા હોય તમારે તો ઊંચા જ છો તમે તો ત્યાં જ લેતા બે હો કદી ના બે છે આ તો સારું હોય એકદમ બેઠે ને મજા છે બેસતા નહીં એટલે આ તો સારું પાડો બે ને હું તો ભૂઈ બે રૂપાવ એટલે યાર હું મગજની પથારી ફેરો વેલા વેલા આમ હું કહું હા કોઈ એકલા ભમરા ઉડાડતા એટલે પોચમ વસ્તી જાય એમ કહું પોચમ મારે જવું પણ કોઈ મેળ ના આવે વાત તો ચામ બધી વસ્તી જાય પણ મારે તો કોમ હતું એટલે મેળ જ ના આવ્યો કામ કઈ જતાનું હોય પૈસા ભેગા કઈ કરીને શું કરવાનું પૈસા તો કઈ પણ હું આ મજૂરી કરતા નહીં કઈક પૈસા જોઈ લાવો તમે તાન પૈસા હમ આ હમણાં પેલા કાલિયા નીકળી જતો ને તો 2 દોરા લઈ આવ્યા હા હા પેલો વારી મને કાલે ભેગો થયો તે મને એમ કે 2 કોથળા કે હું મફળી લાવે 20,000 રૂપિયા તમે કે હું પેલા કાળિયા નીતિ દોયડા 2 છોડી લાવે એના એક ભાવ દાગીના ખાસા બધા ભાવ સાચું કયું હું તો ખાલી 2 દાગીના ઉપર પેલા દોરા હતા ને ઉપર ઓવા તે 2 દોરા લઈને આમ કાઢતા ઉના મેલતા હેડ ભાઈ પેલા મને કાલ કીધું તું કોને આ તું પેલું તટલું હા મગ કે મફળીઓ લાવ્યો તો 2 કોથળા 20,000 રૂપિયા હતા હા. તે હું તો હજી ગયો ને હા હજી એવું સીધું ટ્રેક્ટર જ ભરીને આખું લાવી દીધું હા હવ એક ટ્રેક્ટર પેલું જ્યાનું આવે ને એ જે એનું રેડ કરીને કયો કે મેળા મળે એ નહીં પાવું જ્યાનું તાન પેલું રોપ મારવાનું જ્યાનું ટ્રેક્ટર આવે ને એ હા ઓ પેલી જેની ટેક કરી ટ્રેક્ટર હા તે એ ભરીને લાવ્યો મેં 30-40 કોથળા હતા ભરીને લાવી દીધું ઘેર હવારમાં જે વેચી આવ્યો હવાર તે બધા જેટલા પૈસા માંગતા ને એટલો બધો નાખી દીધા અને ઘરમાં અટાનું બટાનું બધું લાવી દીધું અને અને ઉપડ્યા તમારે જોડીદાર આવ્યો તો એવું તો હું વળી છે તમે એડવાન્સ કરતો હતા અને સાચું કેવું એક સૌ હોનું હોવો ના એ તો કમાય છે 2 નંબરનું કરે કે તે ના હોય તો ચલો આજે જતા તમે તો કયો એ તો બધું કહેવાનું થોડું હોય મારે આ તો અમારે ચોક જવું હોય તો તે જો કે જવું હોય હું તો ના પાડું તો તમે જાણી ગયા અમે તો રાતી રાતે ના મેળામ પણ કાલ રાતનું એવું જાવ મારે લે કેવું પડે તો મારે ચોરી કરવા મારે જવું હોય જતા ભાવ ચમ જતા જવું હોય કઈ યાર મારે જવું હોય જતા ભાવ એટલે પણ મારે જવું છે એમ કહું છું તમારે જવું હોય ઓવા તું તે લાય ગામ ખબર 9 વાગે પહોંચી જવાનું 9 વાગે કોઈ વસ્તુ ગાર રાતી રાતે ના જવાય પીકન તો પેલો કૂતરો કેવો છે મોટો દહીં જવા પડો ને ઓહે પડે સીધો વંડો કૂદી પડ્યો ને મેં એવો તો હે પડે દાળે કોઈ નહીં હોતું 9 વાગે જો ને તો દાળે કોઈ નહીં હોતું દાળ બધા ચેતન જતો રહે એવું છે ને ઓહો જવું હોય તો જો કશો તો નહીં જો જવું હોય આ તો તમે કીધું પછી દોરા હોય છે કે પેલી બેહણ હોકોળો હોય છે વફળો નહીં તાન દોરા જ છે દોરા ને બીજા દાગીના ખાસ્યા દાગીના તમારથી મોટો ચિયો દાગીનો થાય તમારે જવું હોય જો ના જવું હોય હું તો છે તમે એડ્યું ચેતમ નહીં જો હું કહું હા કોઈ કઈ જાગતું બાગતું હોતું તો નહીં ને? કોઈ કશું નહીં હોતું તાર જવું કે નહીં જવું હું તો હાલ જ જાઉં છું હા હું આ હેડ દઉં. પકડો હા વાટ લીકેજ ના થાય ના થાય લીકેજ ઓના હું તો કહી દઉં કે તમારીથી 2 દોયડા ખોવા ને એની હાલત લઈ ગયા ના ના કોઈ ના કહું ઓહો હા. અત્યારે જઉં જ છું હું હા જો ના કશો વાંધો નહીં મને તમારું નામ આલો ના તમે તો મારા ભાઈબંધ છો જીગર જાણ યાર છો તમારું નામ ના આલું સારું આવે તારા જો ના હા જો હાચવીને જજો પેલી નેકનું બેકનું ચોક ઊંધા ના થઈ જો આ ના પડે એમ તમે ઊંધા પડજો અમારે હેડ આવા પણ એ કાળે ભાળી જાય ને તો બૈડા ફાડી નાખજે તમારા હજુ તો ખબર લે મન છે તમે જી આ દે અરે કાલે કોઈ દાજીના ઘરમાં પડે
કોક ચોરીને લઈ જુદું, બે દોરા લઈ જુદું. આ તો ચેક કરવું ચિયો આવે, હંતાઈ રહેવું. ઠેલામાં ખાલી પૈસા મેળવા દે. હા ગણી મેળવા દે, ખબર પડે. હા ચલા થોઈ 80,000 રૂપિયા જેવા થોઈ. પેલા પૈસા તો મેળવા દે, બાકીના તો નહીં મેળવા. એટલે બે તો ખોવાઈ જાય, ચોરી થઈ જાય. આ ચિયો આવે જોવા દે, હંતાઈ રહો. આવે ને એવો સીધો પાડી જ દઉં ડાયરેક્ટ. મોચા મિલ જાય એટલે હંતાઈ જવા દે. હા ખબર પડે કે મમ્મી જોતા બાદ હા આવ્યો. ઘર તો એક નંબર છે નો હોના બોના બધું હોય છે. ઘરના રોય રાખતા નહીં પા. મોય કોઈ ભૂઈ રહેલું હોય ને એવું લાગે. મસ્તી હરો બંધ છે, ચાવી બાવી દેખાતી નહીં. આ નેહાળીઓનો ઠેલો મેળ્યો કોઈ કણ મને તો વચ્ચે મેં ચોપડો હતું એ હઈ પેલા ચોંભાઈ કહેતા હતા વાત સાચી છે, દોયડો જ નહીં જરા પણ પૈસા જ જરે. હજુ જોવા દે, હજુ મોય કોક હશે. કોઈ કશું નહીં બીજું તો ના ઠેલો લઈ જાય ને પેલા નેહામ જવાતા. કોના પૂછીને ઢેરો લીધો તમે? આ તો બાઈન પડ્યો તો કહું ઘરમાં બેસતા આવું. હા ઘરમાં બેસતા આવું કહું. હું અંદરથી લઈને બા ગીતામાં મેળતા હતા. કશું નહીં. હા હું કહેતો તો પૈસા રાખવા દે, દોરો નહીં રાખો. ખબર પડે. શું ખબર પડે? કાલે મારે 2 દોરા ચોરાઈ ગયા. કે તમે જ લઈ ગયેલા, એના લાલચમાં જ તમે હોય કણ આવેલા. એ મારી માની છો કે ભાઈ હું એક નહીં આવ્યો, પેલા સોમભાઈ આવ્યા છે તો ભાઈ હતા. પેલું સોમભાઈ યાર પેલું ગામમાં ટાવરિયા જીમ ફર કરાવે ને એ સોમભાઈ બોમ્ભાઈ હું નહીં ઓળખતો. હું તમને પકડ્યા, હું હંતાઈ રહ્યો તો. હું કાલે મારા ઘેર હું આવ્યો, હું હોઈ રહ્યો તો. કાલે આવ્યો હું તો 2 દોરા હતા ને 2 દોરા ચોરાઈ ગયા. કારણ કે મેં ચેક કરવા માટે જ મેં ઠેલું મેળવ્યો. પૈસા બા પહેલી જ ચારમાં મેળવ્યા એમની. હું ચિયો આવે ને ચિયો નહીં, આ તો જોતા ફાવે ને. પણ અમે અડ્યા જ નહીં. આ તો મારો ભા પૈસા ચોર્યા હતા ને તમારા ગીતામાં કાલે. તમારો બા તો નહીં ચોરી ગયો. આ તો હું પેલો ઠેલો કહું છોકરા ભણવા થાય ને આમ એક લેવા આવ્યો હતો. એક ભણવા માટે મેળ્યો ઠેલો એમ. આ હોય પડ્યો તો બાઈને પણ તમારે ત્યાં નાયતરા પૈસાનો બાઈને મેલાય. એ તો મારે કાલે 2 દોરા ચોરાઈ જતા ને. એક મેં ઠેલો એક મેળ્યો તો પાડી પર. હું એકલ માં જો એ કોણ આવે હવે કોણ કોણ નવો માણસ આવે એમ. કોઈ નવું તો ના આવે કોઈ. ના તમે વિદેશથી આવ્યા? હું બાંગ્લાદેશથી આવ્યો. ક્યાં ગમ્યા તમે? બાંગ્લાદેશ ગોમનું નામ જ એવું. સાચું બોલ. પૈસા જ લેવા આવ્યો હતો. 2 દોરા મારા તું જ ચોરી જોડો. દોડા મુઈ નહીં લીધા. હજી કહું બોલ. હાથું બોલ. અરે અમે લીધાય નહીં. ના પાડું તો માર કરશે. પેલા સોમલા એવો હલવા આવ્યો છે ને કહેતો હતો કે રાતે ના જવાય દાડે જવાય. આ મુઈએ આમ લાલચ એવી આવી હતી પૈસાની તે કહું હાલ જ જવા દે. અરે વાહ 2 દોરા તું ચોરી ગયો ને? ચોરી ગયો તું ચોરી લેટ તમે પોલીસ સ્ટેશને. પણ તમારે પૈસા દઉં જે થતા હોય. પૈસા ને પોલીસ સ્ટેશને. પણ પૈસા ને પોલીસ સ્ટેશને.